હર મહાદેવ, સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં। અને જો આપણે રસોઈ બનાવી રહ્યા છીએ અને જો આ રોટલાની સાઈઝ જોતા ખબર પડી જશે કે હું તકલીફ છે, કેમ કે મને આજ મજા પકડી ગઈ છે, કેમ કે બધાને શરદી ઉધરસ ને તાવ ને બધાને વારા પડી ગયા હતા, એટલે આપણે થોડી કસર થઈ ગઈ એવું લાગે છે। તમારું ઘરે બહુ ભારે થઈ ગયું છે એવી રીતના છે, અને હાથ પગ બહુ દુખતા હતા। પેરાસિટામોલ ટેબ્લેટ લઈ લીધી છે, અત્યારે થોડું સારું છે, હજી દવા લેવા જવું પડ્યું નથી, કાંઈ ઘરે હતી લઈ લીધી છે। અને આજે તો કામ માણ થયું સવારનું હતું, ધીમે ધીમે બધું કામ કર્યું ને ખાધા વગર તો હાલે નહીં, આપણે જમવાનું તો બનાવવું જ પડે। ને બધા બીમાર છે તો ખવડાવવા પડે ને, કે ભૂખ્યા તો રખાય નહીં, બીજું કામ ન થાય ચાલે પણ જમવાનું તો આપણે બનાવવું જ પડે। એટલે આજે તો આપણો વારો પડી ગયો છે ભાઈ, મજા બગડી ગઈ છે। ને જો મેં તો મોટો રોટલો કરી નાખ્યો, બે અડધો અડધો ખાઈ લઈશું, ને છોકરા તો ખાલી દાળ ભાત જ ખાય, એટલે કે રોટલી કરવી નથી। અને મગનું શાક કર્યું છે, દાળ ભાત કર્યા છે, આજે તો એવું છે જમવાનું। અને આજ તો ભાઈ મજા બગડી ગઈ છે, આમ સવારના જગ્યા નથી, એમાં શરદી હોય, આમ શરદી નથી મને, પણ ગળું આમ ભારે હોય ને એવું લાગે છે। પાછા કાલે શિવરાત્રી રહ્યા હતા, પછી થોડુંક સેવડો અને ગળી વસ્તુ ખવાણી શક્કરિયા હતી, એટલે થોડુંક તકલીફ થઈ ગઈ, તળેલું ને એવું ખાધું હોય ને બહાર ને આપણે વેફર ને એવું લેવા હોય, એટલે એની લીધે થોડીક તકલીફ થઈ ગઈ હોય એવું લાગે છે। કુણાલને જો હવે આજથી તો બધા 10મા વાળાને પરીક્ષા શરૂ થઈ ગઈ છે, એટલે કુણાલને છે રજા, અને પ્રતિકને કાલનું છે પેપર, એને 10માનું ગણિતનું છે કાલે કા પરમ દિવસે, કાલે પાછી રજા છે, પરમ દિવસનું છે। તો જો એક દિવસ 10મા વાળાને 12મા વાળાને બેન શરૂ થઈ ગયું, એટલે એક દિવસ જવાનું એક દિવસ નહીં જવાનું, એવી રીતના છે। તો કુણાલના સ્કૂલમાં હોય 10મા વાળા પરીક્ષા, એટલે એક દિવસ ભણવા જવાનું એક દિવસ નહીં જવાનું, એવી રીતના છે। મસ્ત મસ્ત મોટા મોટા રોટલા, દાળ ભાત તો મેં મોટું તપેલું ભરીને કરી નાખ્યો, એટલે પાપડ ને એવું હોય તો ખાઈ લે છોકરાઓ, અને એ જ અત્યારે હાલે એમ છે, કેમ કે બીજું કાંઈ ખવાય એમ છે નહીં, બરાબર। તો બસ આવી રીતના હાલે છે, જલ્દી હાજર થઈ જાય એવું ભગવાનને પ્રાર્થના કરજો। અને હજી લગી મારા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બરાબર, અને આગળ વિડીયો જોતા રહેજો। તો હાલો આપણે આગળ પછી મળીએ। તો જો અત્યારે 7:30 થઈ ગયા છે સાંજના, અને વચમાં કાંઈ બ્લોગ આપણે બનાવ્યો નહોતો, કે તમને ખબર જ છે, કેમ કે મજા નહોતી આજે, દવા પીને થોડીક વાર આરામ કરી ગયા હતા, અને આરામ કરી ગયા એટલે 1 વાગ્યાની દવા પી દીધી, એવું ઘેન સડી ગયું ને, તે ઠેઠ જાગી હું 4 વાગ્યા જાગી। આ તો વાસણ બધું પડ્યું, વાસણ ધોયા ને બધું કામ કર્યું, કપડાં મૂકેલા, અને ત્યાં જો રસોઈનો ટાઈમ થઈ ગયો, 7:30 વાગી ગયા, અને કુણાલ હજી સૂતો છે, કેમ કે એને મજા નથી, હમણાં તો બધાને વારા પડી ગયા છે, એને ભાઈની મજા નથી, તો હવે જમવાનું તો કંઈક કરવું પડશે। આજ તો આખો દિવસ રસોડામાં વી ગયો છે, ને કંઈક ફટાફટ બને એવું કરવું પડશે, જલ્દી થઈ જાય એવું। હા, કંઈક હું બોલવું ને એવું મગજમાં જ એટલું બધું ઓલું થઈ ગયું છે, હું બોલવું એવું કાંઈ ઓલું થતું જ નથી, કાંઈક થેપલા કરી નાખીશ, કાંઈક ખીચડી કંઈક બનાવી નાખીશ તો જલ્દી થઈ જાય। થેપલામાં થોડીક વાર લાગે, તો હાલો ને બધાને પૂછીને કંઈક કરીએ, બરાબર। મેથી પડીશ થોડી, સાન થેપલા કરી નાખી, દવા પીવી પડે એટલે ખાવું તો પડશે ને, દવા લેવા તો મારે જવું જ પડશે, કેમ કે ટીકડી પીધી હતી એનાથી રેડી કંઈ થયું નહોતું, એટલા માટે મેથીની ભાજી પડી છે થોડી, એવું લાગે તો આપણે થેપલા કરી નાખી, મેથી ભાજી પડી છે તો ચાલો થોડા થેપલા જ કરી નાખી, બીજું કાંઈ ખાવાની ઈચ્છા છે નહીં, શાક રોટલી કેવું, બધાને ગળામાં પાછા સાંધા પડી ગયા એવું થઈ ગયું છે, એટલે ગળે ઉતરે નહીં તીખી વસ્તુ, થોડુંક મોળા એવું કરી નાખીને ખાઈ લઈ, અને આગળ જો દવા લઈ આવે, દવા પી લઈ, થોડોક ફેર પડે તો ઓલો આ ટીકડી પડીને પીને પેરાસિટામોલ થોડીક વાર સારું, પાછું એમનું નબળું થઈ જાય એવું છે, એટલા માટે ચાલો હવે થોડીક ભાજી વણી નાખું, થેપલા બનાવી નાખીએ। અને આ મેથીની ભાજી છે ને, એક નવી ટ્રીક સાથે હું તમને થોડીક બતાવું, કે આપણે ફટાફટ વીણાઈ જાય, તો હાલો આપણે જો આગળ છોકરાઓ ફ્રી હશે તો હું વીણું તમને બતાવું નવી ટ્રીક સાથે। તો અહીંયા લાવ્યા છે પોપટા ચણાના, શેકી છે પોપટા, પાણી છૂટે છે, તો સેલા પહેલાં હશે
ચાલો હવે મેથીની ભાજી આપણે બતાવું. તો જો આપણે મેથીની ભાજી લઈ લીધી છે. હવે અહીંથી કરશું આપણે કટ. અને બધા આપણે ખમણી કે સાવણી કાણાવાળી હોય ને ગમે એ લઈ લેવાનું. હવે તો મેથી થોડી કડક થઈ ગઈ છે. હવે પાકવા ઉપર એવી જો આવી લઈ લેવાની. આ સાવણી આપણે ખમણી છે, સાયણી હાલે ને જો આપણા મેથી છે બરાબર. હવે આવી રીતના દાંડલું નાખવાનું. જો જેને આળસ ચડતી હોય બહુ મેથી વીણવાની, એમાં નવી ટ્રીક છે. જો ફટાફટ આમાં થાય. જો આપણે થેપલાનો લોટ લઈ લીધો છે. એમાં મોણ નાખી દીધું છે, હળદર, મરચું, ધાણા, જીરું, મીઠું બધું નાખી દીધું છે. અને હવે આપણે નાખી દઈશું આપણે કટ કરેલી મેથી. ઝીણી કટ કરેલી મેથી નાખી દઈશું. મસ્ત મેથીનો સ્વાદ સારો આવે. બાંધી નાખીએ આપણે લોટ. પછી ફટાફટ થેપલા બનાવી નાખીએ. હવે આપણે થેપલા બનાવવા માંડ્યા મેથીના. જો અહીંયા 2 બની ગયા. આપણે થોડાક થાય પછી બાંધી એવી. અહીં ચા બની ગઈ છે અને મસ્ત મસ્ત ગરમ ગરમ થેપલા એટલા બનાવવાનું છે. ઊભું કરી દેવા તો થેપલા તો બનાવવા પડશે. ચાલો બધા હવે થેપલા ખાવા. થેપલા ખાવા એ બધા ચા ને થેપલા મેથી વાળા ગરમા ગરમ મળ્યા બનવા. ચાલો જઈ ગયા છે દવા લેવા. ખાઈ લઈ અને પી લઈ દવા. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. અને આજનો વિડીયો તો સારો જ લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. આવજો. જય માતાજી.